મોદીજી મારા મોટભાઈ જેવા છે. મારે જેલેસ કિયાર જ્યારે વાડી બાબતે લપ હતી ને ત્યારે એમણે જ અમારી યાર બેસીને સમાધાન કરાવ્યું હતું ને મને સમજાવ્યું હતું કે આ બધું નકામું છે, ટ્રમ્પડા રહેવા દેજે અને જેલેસ કીને જવા દે. અને રહી વાત પાકિસ્તાનની તો એને કહેવા માગું છું, ખાવા ખીચડીના હે ને ઘરમાં ધાન નથી અને ઉછીના પડીકા થાવ છો તમે, એવું બધું હોય ઈચ્છા હે મન મેં તો મોરે મોરો આવતા રહીજો. બીજી કાંઈ મારે સલાહ દેવાની થતી નથી તમને. અને પાણી તો બંધ કરી જ દીધું કા ભાઈ આપણે. અને પાકિસ્તાનમાં પૈસા બૂચ મારી ગયું, કરાવી દો ને યાર, થઈ જા હે. તમને બધાને એમ છે કે હું મોદીજીની કોપી કરું છું ને એમની જેમ બધે જાઉં છું, તો એની પાછળ છે ને કારણ છે કે તમારે સંબંધ છે ને ભાઈ, તો તમારી હાટું કોક અડધી રાત્રે ઊભું રહેવા તૈયાર રહી છે. ને કાલ સવારે જો મારે હોસ્પિટલનું કામ આવ્યું ને તો મારી હાટું દુબઈની સિવિલના દરવાજા ખુલ્લા જઈશે. કા પ્રિન્સભાઈ સાચું કીધું ને. અને બીજી વાત એ છે કે મારે મેં વિડીયો જોયો ને ઓલો ગાડીઓમાં તમે હલાવો છો, રણમાં જે ઉડાડો છો ને ભાઈ, કલેજી જોઈ હોય એની હાટું સાચું કહું છું. મારી ઈચ્છા છે કે એવી હું ગાડી હલાવું ને પેટ્રોલનો ભાવ ઓછો છે તો 2 આટા કાંઈક જરીક જાજા મારી લઈશું અને ખજૂરે લઈ જવાની. हबीबी हम तुमको खजूर भी खवरावती અને આટો भी मरावती, પણ અત્યારે नहीं मरावती कारण के 2 तेलना कुआ होती उसका डील करने जाती અને तुम मूड मुद्दे की बात पे आती. खजूर खाने અને આટા મારને तुम इधर આવતી એટલી સીધી तुम होती नहीं, એટલે આડાવડી વાત રેન દેતી અને સીધી વાત કરતી. અને મોદીજી हमारे भी भाईबंध होती એટલે આ રેવા દેતી. રાત્રે ઓલો પાકિસ્તાન વાળો સાબ લોર્યો ને એનો મને ફોન આવ્યો કે ઇન્ડિયા વડે પાણી બંધ કરી દીધું છે, તમે કઈ કરી દો ને. આમ હું કરીશ પાણી વગર ને પાછો નાટક કરે ફોનમાં. તરસ લાગી પાણી આપો, પીહી હું ધોઈછી હું. હવે ભાઈ રીતે રીતે રેવાય, ઓજરી વગર બાંધવા ન જવાય. ફોટો પાડ બોટલ નો પાડીજે લે. તરમ ભાઈ પાણી છે પણ તને નથી દેવું. તરમ ભાઈ ધોળી નાખીશ પણ તને નહીં દઉં. પાકિસ્તાન હાટું 2 શબ્દ હા લેને બકા. ભારત માતા કી જય. પેલી સલાહ તો મારે તને ઈ જ દેવાની છે કે આ જીમ જેમ જેવું નામ રહ્યું તારું એ ફેરવી નાખ, બિસ્કિટ જેવું લાગે છે. અને બીજી વાત રહી ની તાર ડાસા ઉપર છે વિની ધ પૂ જેવો લાગે તું. અને તારા વાળમાં છે શું ભાઈ કે કોઈ તારી જેવા વાળ ન કપી શકે. 2 બાજુ હાઈવે કાઢ્યા છે, માથે ડાય કરીને મારી સામે બેહી ગયો છો તું. આવું ન કર. તારી પ્રજામાંથી જ તને કોક ધરવી દે છે ને તેથી તું મને યાદ કરીશ કે ટરમભાઈ હાસુ કહેતા હતા. અને હજી એક નાનકડી સલાહ છે, મોટભાઈ તરીકે સલાહ દઉં છું તને. હાંજે છે ને દોડતો જા. આ ફાંદો કાઢીને બેહી ગયો છો તું, હખડો બેહી નથી હકતો અને પછી તું એમ કહેશ કે ગામને દોડાવું. તું તો દોડતા શીખી જા ભાઈ, પછી સલાહ દેજે ગામને. અને જરીક છે દાંત કાઢ, આખી દુનિયા આપણને જોવે છે કુચી કામે. સાહેબા મોજો જેવા એ પોતે લાગે છે ને મને સલાહ દેશે વાળની. અને રહી વાત ચૂંટણીની તો મારો મત પડી ગયો હોય ને એટલે એ ગામનો ધણી હું જ હોય. તમારી સલાહ સૂચન છે ને તમારી પાસે રાખજો ને મારી જેવા વાળ હવે તું ન કપાવતો. આપણી વચ્ચે આજ મેલોની ભાભી આવ્યા છીએ, સોરી કટ કરી નાખજે. ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે અને આપણે એની યાર સંબંધ હારા જ છે. ને આજનો મૂળ મુદ્દો એ છે, ગંભીર મુદ્દો છે કે હોપારીના ભાવ વધી ગયા છે, એના હિસાબે માવાના 25 રૂપિયા થઈ ગયા છે. તો કહેવાનું એ છે કે તમે બધા હવે માવા બંધ કરી દો, સ્વસ્થ ભારત બનાવો, સ્વસ્થ રહ્યો તો કંઈક શરીર સારું રહે એમ. આ તમે અત્યારથી ગઈઢા દેખાવશો, થયા છો એન્જિનિયર પછી 30 વર્ષના પાછા ગઈઢા દેખાવશો. એ બધું ફાયતીની હિસાબે કાબેન મારા હમબેન પાછા એવું વિચિત્ર થૂકે જોવું ન ગમે. એટલે કહેવાનું એ છે ભાઈ કે પાન મસાલા માવા સિગારેટ જે ખાતા હોય એની ખાવાનું બંધ કરી દો ને 30 રૂપિયાનું કાજુ બદામ ને અંજીર ખાવ. અને પાછા અમુક આમાં કોમેન્ટ કરી છે કે 30 રૂપિયાની ન આવે. તો ભાઈ તમે એટલા સીધા નથી ને કે દીનો એક જ માવો ખાતા હોય કે એક જ બીડી પીતા હોય કે એક જ સિગારેટ પીતા હોય. આખા દીનો ટોટલ મારો ને પછી જોવો. દિલથી ગુજરાતી જ છું હું, પાંજો કચડો 12 માસ બેન. હા પહેલા 12 માસ હો. પેલા મારે મિરાજ કેમ મૂકી જોતો આટલામાં જ છે. ઓલો નોર્થ કોરિયા વાળો જીમ જૂમ રહ્યું ને ભાઈ, એ મને કહેતો તો તારા વાળ છે ને એ નકલી છે. તો મારે એને કેવું છે આજે હું ટાઢા પાણીની ધાર ચેલેન્જ કરું છું. આ વચ્ચે બોલમાં તું હું બોલું ને એ જ બરોબર છે. તો આજે હું એ ચેલેન્જ કરું છું, જો મારા વાળ નકલી હોય છે ને ભાઈ તો એ ટાઢા પાણીએ છે ને ખરી નેઠા આવી જાય છે. અને મારી બાજુમાં છે ને મિસ યુનિવર્સ છે
અને મિસ અમેરિકા છે એ મારી માથે ટાઢું પાણી નાખ છે અને આ ચેલેન્જ છે ને ધ રોક હાટું છે અને આયરન મેન હાટું છે કરીને દેખાડો ને તો તમે હાચા, બાકી તમે બધાય ખોટા. હવા બેને હું કહું છું કે નાખ મારી માથે ફૂલ ટાઢું પાણી નાખ. ઓ આટલા બધા ટાઢા પાણી જરૂર નહોતી. એ લાય ટુવાલ દે ટુવાલ લાય. સૌથી પહેલા ત્યાં ફેન્સિંગ નું કામ ચાલુ હતું તારા વાડીએ તે શેઢો દબાવ્યો એમ વચ્ચે બોલમાં ભાઈ તને કહું છું શેઢો દબાવ્યો તો વચ્ચે બોલમાં એટલે નો બોલ એટલે નો બોલ, વચ્ચે નથી બોલવાનું થતું તારે. હું બોલું ને ત્યારે મને પસંદ નથી. તો તમારે માપણી વાળા બોલાઈ લેવાના હોય. માપણી કરાવી તો આજકાલના થોડી કરી છે વાડીએ નાના મોટા થયા છે. અમાર શેઢો દબાતો હોય અમને નો ખબર તમને ખબર પડી જાય. માપણી વાળા બોલાવો ને એટલે તમને ખબર પડી જાય કે મેં દબાવ્યો છે કે નથી દબાવ્યો. અરે પણ તો શું કરવાનું આપો તો શું કરવાનું થાય છે ઈ કયો હમ છે તૈયારીમાં રહેજે એવું તને મારા આ વાંધો ને આ હું તૈયારીમાં હવે તું વાડીએ જઈને દેખાડ ને તું હાચો આ હું જઈને બતાવીશ. તમે સાંભળી દેખાડ ને વાડી તો પછીની વાત છે. કેડી આલીને દેખાડ આપા જોઈ લઈ તો તમ તાર 8 ટન રે તું છેલ્લે સુધી હજી તને કહી દઉં છું આમ જ વાત કરજે. હવે કરવાની થાય જ છે અત્યારે આયા જ કરવી. ચાલ બોલ હવે 8 ટન રે તમ તારે જોઈ લે 8 ટન રેવાનો છે આમ જ રહીશ ને. આને તમે હું સમાધાન હાટું બોલાવ્યો હું લેવા બોલાવ્યો હે તમે નકડંગની શા પીને સમાધાન કરો ને પતાવો. મોદીજીને હું એટલું જ કહીશ કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. આ ટેરિફનું જે મેં કર્યું ને એ મોહ માયામાં આવીને કર્યું છે અને ટેરિફનો બહુ ઊંધો ફૂટશે ને એ તો મને આઈડિયો જ નહોતો. અને પ્લસમાં એવું છે કે ભાઈ 12 મહિનાના પરિબે બે ભાઈઓ બાંધીએ એ સારું ન લાગે ને. આ આઠમ માથે છે અને હું આવું કરું તો એ સારું નથી લાગતું. ખાલી એટલું જ કહીશ દ્વારકામાં કોણ છે મારો રાજા રણછોડ છે અને બનીએ તો હું દ્વારકા પગપાળા આવીશ. દ્વારકાધીશના શરણમાં સત નમન છે ને દ્વારકાધીશ મને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી છું. અને ભારતની જનતાને હું એટલું જ કહીશ કે તમારો ભાઈ સમજીને તમારો દીકરો સમજીને તમારો વડીલ સમજીને મને માફ કરજો. ઠાકર કરે ઈ ઠીક, માગો 20 આપે 30, બોલો જય દ્વારકાધીશ.